ફ્રૂટ્સ લેવા ગઈ હતી તો સાકર ટેટી લાવી છે, તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 અને અત્યારના અમીષા છે એ સાકર ટેટી સમારી રહી છે અને મિતાંશ છે એ ખાઈ રહ્યો છે. મિતાંશને આપી છે, એને ભાવશે તો ખાશે, નહીંતર ઉડાડી દે. ફ્રેન્ડ્સ, આનું ખાતું જેવું છે, ભાવે તો ખાય, નહીંતર ઉડાડ્યા કરે. અને અત્યારે અમીષા સમારી રહી છે સાકર ટેટી. આવી જાઓ ફ્રેન્ડ સાકર ટેટી ખાવા માટે. સરસ મજાની મમ્મી શાકભાજીમાં તો ફ્રેન્ડ્સ અહીંયા રાજુલામાં હડતાલ છે, એટલા માટે છે ને મમ્મી શાકભાજી તો નથી લાવી પણ ફ્રૂટ્સ લાવી. સાકર ટેટી મળી છે, ત્યારબાદ શું લાવી છે એ પણ હું તમને દેખાડી દઉં. સંતરા છે, મમ્મી સંતરા પણ લઈ આવી છે, તમે જોઈ શકો છો. સંતરા મિતાંશને સવારના પોરમાં એક સંતરું તો ખાવું જ પડે. એક સંતરો એટલે સ્લાઇસ ખાય છે, એટલું બધું તો નથી ખાતું. હું પણ 2 સંતરા ખાઉં છું. ત્યારે મિતાંશ માટે મમ્મી છે એ આ શું કહેવાય ચીકુ લઈ આવી છે. ચીકુ છે એ ટોટીમાં નાખીને આપે ને તો એ ખાઈ જાય છે ફ્રેન્ડ્સ. અને આ મમ્મી કેળા લાવી છે, ફ્રૂટ્સ લાવી છે. અને ફ્રેન્ડ્સ, મેં તમને કીધું એમ શાકભાજીમાં હડતાળ છે, કારણ કે જે જથ્થાબંધ વેપારીઓ છે એ પાસેથી માર્કેટિંગ યાર્ડ પાસેથી જે લગ્ન પ્રસંગ હોય ત્યાંથી લે છે, જો શાક માર્કેટમાં લેતું નથી શાકભાજી, એટલા માટે હડતાળ. પછી અમારે મોટામાં મોટો પ્રશ્ન એ છે કે મિતાંશ છે એ રોજ છે ટમેટો સૂપ પીવે છે. હવે ટમેટા માર્કેટમાં આવી નથી, 2 દિવસ તો ઓલરેડી ફ્રેન્ડ્સ થઈ ગયા છે. હવે એવું હશે તો પપ્પાને છે માર્કેટિંગ યાર્ડમાંથી ટમેટા લેવા જવા પડશે. ભગવાનને તમે પ્રાર્થના કરો કે આ હડતાળ પૂરી થઈ જાય ને અમારે નજીક જ શાક માર્કેટ છે તો શાકભાજી ફરીથી વેચાવા આવે. 2 દિવસ તો ઓલરેડી થઈ જ ગયા છે ફ્રેન્ડ્સ. કોબી, બટેટા, વટાણાનું શાક છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આ મોગરી છે, મમ્મીએ સવારના કરી હતી ફ્રેન્ડ્સ. હું આની રેસીપી આપતા ભૂલી ગઈ છે. આ પિંક કલર આવે છે એ છે. ત્યારબાદ આ છે દાળ, તુરની દાળ કરી છે. ત્યારબાદ રોટલી છે, રાઈસ છે, પછી કચુંબર છે, ટમેટા આરિયાની છે, આ ગ્રીન ચટણી છે અને છાશ છે. ફ્રેન્ડ્સ, આવી જાઓ, આજનું સિમ્પલ જમવાનું છે ફ્રેન્ડ્સ. આ મેન છે મોગરી આજની. પાપડ શેકશો, આ ગોકુલના ઉડદ દાળના પાપડ છે અને આ લિજ્જત પાપડ છે. અમે 2 યુઝ કરીએ છીએ. અત્યારના હું તમને આ નાના સ્મોલ આવે છે એ પાપડ શેકીને બતાવું. ગેસ શરૂ કરી દીધો છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ આવી રીતના શેકવાનું, પાપડ બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. આવી રીતના આમ ફેરવતું જવાનું ચીપિયાથી. આ પાપડ ખાવાની મજા આવે. મમ્મી લેવામાં મોટું પેકેટ આવે છે પણ સાઇઝ છે ને સ્મોલ જ આવે છે. જો ફ્રેન્ડ, શેકાઈ ગયો ને સરસ મજાનો પાપડ. આવી રીતના આપણે બધા પાપડ છે એ 1 બાય 1 શેકી નાખશું ફ્રેન્ડ્સ. કોબી બટેટાનું શાક હોય ને પાપડ, કાંદા મજા આવે, કચુંબર ને બધું આવી રીતના શેકતું જવાનું. ફ્રેન્ડ્સ, શેકાઈ ગયો પાપડ.